નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણનો પર્વ હોય છે ત્યારે વડોદરા શહેરમાં જ્યારે પતંગ બજારની જો વાત કરીએ તો સૌથી પહેલાં જુઓ કે વડોદરા શહેર પોલીસ એટલે કટિબદ્ધ છે। આપ જુઓ કે તમામ આ જે વડોદરા શહેર જે પતંગ બજાર આવેલું છે માંડવી વિસ્તારનું, ત્યાં જે તમામ પોલીસ રહીને આ પર્વમાં લોકો બજારમાં સારી રીતે ખરીદી કરી શકે તેના માટે કટિબદ્ધ થઈ છે। આપ જુઓ કે જે પ્રકારે માહોલની જો વાત કરીએ, આજે 12 તારીખ થઈ છે અને હવે માંડ એક દિવસ બાકી રહ્યો છે ને ત્યારે જ્યારે 14મી જાન્યુઆરી તમામ લોકો જ્યારે રાહ જોઈ રહ્યા છે ત્યારે અત્યારે આપ જુઓ કે બજારની અંદર જે માહોલ જામ્યો છે, તમામ લોકો ખરીદી કરવામાં આવી રહ્યા છે અને આ પર્વની ઉજવણી 14મી જાન્યુઆરી જ્યારે આકાશની અંદર યુદ્ધ થવાનું છે અને એ યુદ્ધના ભાગરૂપે જ આપ જુઓ કે તમામ લોકો તૈયારી કરી રહ્યા છે અને જે પ્રકારે વડોદરા ઉત્સવપ્રિય નગરીની વાત કરીએ અને ઉત્સવપ્રિય નગરીની અંદર જો કે લોકો ખરીદી કરી રહ્યા છે, પતંગ હોય ચાહે પછી જે અવાજ નાના બાળકોનું કરવાનું જે પીપુડા છે તે તમામ લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે લોકો અહીંયા પહોંચ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ ઉત્સવપ્રિય નગરી અને વડોદરા જ્યારે આ 4 દરવાજાની વાત કરીએ તો માંડવી વિસ્તારની અંદર જ્યારે આ પતંગ બજાર દેખાતું હોય છે અને ભરાતું હોય છે ત્યારે આપ જુઓ કે શહેર પોલીસ પણ એટલી પણ અહીંયા કટિબદ્ધ થઈ છે, કારણ કે આ પર્વ અને વાડી પોલીસની વાત કરીએ તો વાડી પોલીસ પણ અહીંયા સતર્ક છે અને તમામ આપ જુઓ કે ખાસ કરીને મહિલા પોલીસ પણ, કારણ કે આ બજારની અંદર મહિલાઓ પણ જે ખરીદી કરવા આવતી હોય છે અને ખરીદીમાં જુઓ કે લોકો ઉત્સાહની સાથે આ બજારની અંદર પતંગની ખરીદી કરી રહ્યા છે, દોરીની ખરીદી કરી રહ્યા છે અને તમામ જે પ્રકારે લોકો ખરીદી કરવા આવે લોકો સાથે પણ વાત કરીશું। કાકા, શું કહેશો, કેવો માહોલ છે, શું કહેશો? જે પ્રકારે આપ જુઓ કે લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અને લોકો સાથે જે પ્રકારે પતંગ ખરીદી કરી રહ્યા છે, વિવિધ પ્રકારની અહીંયા પતંગો જોવા મળી રહી છે। સાથે વેપારીઓ પણ આ પ્રકારે આ વખતે જ્યારે ચાઇનીઝ દોરી પર બેન છે તે પ્રકારના અહીંયા જે નિયમો છે તે અહીંયા લગાવી દેવામાં, કારણ કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી અહીંયા મળતી નથી તેવા પણ લોકોએ બેનર લગાવ્યા છે। ત્યારે જો કે લોકો જે પ્રકારે અહીંયા ખરીદી કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે વાત કરીએ તો વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં તમામ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે અને આપ જુઓ કે લોકો ખરીદી કરી રહ્યા છે, કારણ કે વર્ષનો પ્રથમ જ તહેવાર છે અને આપણી સાથે લોકો પણ છે, લોકો સાથે પણ વાત કરીશું। જે પ્રકારે લોકો અહીંયા જોડાયા છે, શું કહેશો, આપ ખરીદી કરવા આવ્યા છે, શું કહેશો? હા, આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગોની ખરીદી કરવા નીકળ્યા છે। આજે રવિવાર બી છે, બપોર બાદ રજા હતી તો ફેમિલી સાથે ખરીદી કરવા નીકળે છે। શું માનો છો, કેટલો ભાવ છે, શું છે ભાવ? તો તગડો છે। આ ફેરી દર વખતે 60-70 મળી જતી હતી, આ ફેરી 100ની ઉપરાંત જ મળી રહી છે પતંગ। કેવી તૈયારી છે ઉત્તરાયણ? આ તૈયારી કરીએ છીએ આજે, કામ પૂર્ણ તૈયારી તો છે જ, પણ સાથે સાથે આવે છે સેલિબ્રેશન કેવી રીતે કરો છો? બસ ફેમિલી સાથે એન્જોય કરવાના છે, બસ ફેમિલી સાથે ગેટ ટુ ગેટનો પ્રોગ્રામ છે, સાથે સાથે જમવા બમવા સંગાતનો પ્રોગ્રામ છે, પતંગ ચગાવીશું, મજા કરીશું। આપ શું કહેશો બેન? એક વર્ષથી રાહ જોતા હોય છે ઉત્તરાયણ આવે મજા કરીએ, એક વર્ષથી રાહ જોઈએ કે ઉત્તરાયણ આવે એટલે મજા કરીએ, ઊંધિયું જલેબી ખાઈએ, પતંગ ચગાવીએ અને બાળકો સાથે એન્જોય કરીએ। શું માનો છો, કેટલી તૈયારી છે? ફૂલ તૈયારી છે। હવે આકાશમાં પેચ લડાવવાના છે, આકાશમાં પેચ લડાવવા ફૂલ તૈયાર છે અમે લોકો। આજ વડોદરા વાસીઓ છે, કારણ કે જે પ્રકારે ઉત્સાહ છે અને આપ શું કહેશો, કેટલા તૈયાર છો? સર, હું તો બહુ જ તૈયાર છું અને ઉત્તરાયણનો બહુ જ શોખ છું। છેલ્લા હું નાનો તો ત્યારથી જ મને બહુ શોખ છે। અમે બધા ફેમિલી સાથે મળીને એન્જોય કરીએ છીએ। દર વર્ષ અમે લોકો 10થી 15 જણ જોડે મળી અને ઉત્તરાયણની અંદર ઉત્સવ મનાવીએ છીએ ફેમિલી સાથે અને અમને બહુ જ મજા આવે છે। દિવાળી કરતાં બી ઉત્તરાયણનો બહુ મજા છે અને અમે જોઈએ છીએ વડોદરા શહેરની ઉત્તરાયણ એટલે એક નંબરની ઉત્તરાયણ છે। અમને વડોદરા છોડીને ક્યાંય બીજું ઉત્તરાયણ કરવાનું ગમતું નથી અને અમારા એરિયાની અંદર બહુ સરસ પતંગો ચગે છે અને બહુ જ સરસ મજા આવે છે। સર, બિલકુલ, આપ જુઓ કે વડોદરા એટલે છોડવાનું નથી ગમતું, કારણ કે ઉત્તરાયણ કરવાની મજા માત્ર ને માત્ર વડોદરા ખાતે જ કરવામાં આવતી। આપ જુઓ કે જે પ્રકારે બજારનો માહોલ અહીંયા દ્રશ્યો જોવા મળે, અત્યારે તો માત્ર 6 વાગ્યા છે અને 6 વાગ્યામાં જ આટલી ભીડ થઈ ચૂકી છે અને હજુ પણ જ્યારે 7-8 વાગશે ત્યારે તમામ લોકો, શું કહેશો બેટા, કેટલી તૈયારી કરી છે? બહુ ઉત્સાહી છે, બહુ વધારે ઉત્સાહી છે। કેવી રીતે કરીશ ઉત્તરાયણની સેલિબ્રેશન? પતંગ ધામધૂમથી કરવાની છે આ વખતે। બિલકુલ બિલકુલ, આપ જુઓ કે નાના બાળકોથી લઈને તમામ લોકો અહીંયા ઉત્તરાયણ પર્વ ઉજવવા માટે તમામ લોકો થનગની રહ્યા છે। તેનું કારણ છે કે વડોદરા કેટલો શોખ છે, બહુ વધારે નાનપણથી। કેવી દોરી સુકાવી, કેવી રીતે પ્લાનિંગ કરી તમે? બરેલી આવે છે, બરેલી આવે છે, હા, સુરતી। કેટલી પતંગ ખરીદી?
પતંગ હવે ખરીદવા જઈએ જ છીએ અત્યારે કેટલો ઉત્સાહ છે? બહુ વધારે કેટલા પેચ કાપી છે? બહુ વધારે કાપવાના જ આવશે બિલકુલ આપ જુઓ કે લોકો કહી રહ્યા છે કે આ વર્ષે બહુ બધા પેચ કાપવાના છે, કારણ કે આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં લોકો આ જ્યારે ઉત્તરાયણનો પર્વ વર્ષનો આ પ્રથમ જ તહેવાર આવતો હોય છે અને પ્રથમ તહેવારમાં જ લોકોમાં ઉત્સાહ હોય છે, કારણ કે જે પ્રકારે આ સંસ્કારી નગરીમાં અનેક લોકો આ પર્વને ઉજવતા હોય છે, દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવતા હોય છે અને વડોદરામાં આ પતંગ બજાર ખાતે જ્યારે પતંગ બજાર એટલે કે તેને કતલની રાત કહેવામાં આવે છે, આવતીકાલે જ્યારે કતલની રાત છે 13 તારીખે, ત્યારે તમામ લોકો આપ જુઓ કે અવનવી પતંગો ખરીદવા માટે લોકો થનગની રહ્યા છે અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે, ત્યારે આપ જુઓ કે વિવિધ ડિઝાઇનની પતંગો પણ બજારની અંદર મળી રહી છે. લોકો અહીંયા જ્યારે વહેલી સવારથી પોતાના ધાબા પર જ્યારે ચડી અને ટેરેસ પર પતંગ ચગાવશે અને આકાશમાં આજે યુદ્ધ થવાનું છે તેના માટે તમામ લોકો તૈયાર થઈ રહ્યા છે. અને આપ જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરનું આ એકમાત્ર પતંગ બજાર એટલે કે માંડવી વિસ્તારમાં આવેલું આ પતંગ બજારને આપ જુઓ કે માંડવીથી ચોકંડી તરફ જવાનો જે પટ્ટો છે ત્યાં લોકોની હવે ભારે ભીડ ધીમે ધીમે ઉમટી રહી છે અને લોકોમાં ઉત્સાહ છે અને લોકો આ ઉત્સાહની સાથે પતંગ બજારની અંદર લોકો આવી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે વિદેશથી પણ લોકો અહીંયા આવતા હોય છે અને આ પતંગ બજારની અંદર પોતે ખરીદી કરતા હોય છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે હવે પતંગ બજારની અંદર લોકો આવી રહ્યા ખરીદી કરી રહ્યા છે, માત્ર એક દિવસ રહ્યો છે અને હવે લોકો જેમ પ્રકારે ખરીદી પણ બહાર નીકળી રહી, લોકો પતંગ બજારમાં ખરીદી કરી રહ્યા છે, ત્યારે જ્યારે આકાશમાં યુદ્ધ થવાનું છે આ પતંગો વચ્ચે, ત્યારે શહેર પોલીસ પણ કટિબદ્ધ છે, કારણ કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ સૌથી મહત્વનું બાબત પોલીસ વિભાગનું હોય છે. અને ત્યારે વડોદરા શહેર પોલીસ પણ આ ખડે પગે રહીને આ તમામ લોકો જે અહીંયા પતંગ બજારમાં ખરીદી કરવા આવી રહ્યા છે તેની સુરક્ષામાં પૂરી પાડી રહ્યા છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.